મારું નામ મોવર માસુમા રફીકભાઈ છે। અમે લોકો સાવરની પાડવાળા જે વિસ્તાર કે છે, અમે લોકો અહીંયાના બધા રહેવાસી છીએ। અત્યારે હાલ બધાય જોવે છે અત્યારની કન્ડિશન પ્રમાણે આ ચોમાસું હાલી રહ્યું છે, તો અત્યારે આ ડેમોલેશન કરે તો આ લોકો આટલા જે 400 થી 500 ફેમિલીઝ છે, જેમાં બચ્ચા આવે, બુઝુર્ગ આવે, માંદા આવે, નબળા આવે, કોઈની અત્યારે એવી ફિઝિકલ કન્ડિશન પણ નથી કે એ એમના ફેમિલીને રહીને અત્યારે ઇન્સ્ટન્ટ બહાર વયા જાય, કે એમની પાસે કોઈ એવું ઓપ્શન નથી કે એ એમની ફેમિલી માટે બીજું કંઈ ઓપ્શન કંઈ કરે કે એ એમની બીજી ફેમિલીને બીજી જગ્યાએ રહેણાંકમાં વિસ્તાર કરાવે। તો ત્યારે ડેમોલેશન કરે તો અમારી ફેમિલી હરાજ પડી જાય છે, એવી અમારી સિચ્યુએશન છે। અને માંદાઈ નબળાઈ બધી કોરેવી છે કે અમે ખાલી રિક્વેસ્ટ કરી છીએ કે તમે લોકો ખાલી ચોમાસા પ્રમાણે ચોમાસું જ્યાં સુધી ના ટળી જાય ત્યાં સુધી અમારું ડેમોલેશન તમે લોકો રોકી નાખો। અને અમારી મેયરશ્રીને પણ એ જ રજૂઆત છે, અને મેયરશ્રી અમને એવી લાગે છે કે મેયરશ્રી અમારી જે રજૂઆત છે એ સમજશે, અને અમારી સાથે એવા અધિકારો પણ અમને ખૂબ જ સપોર્ટ કરે છે, જેમના અમે ખૂબ થેન્કફુલ છીએ। અને અમારી રીતે અમે પૂરું વિકાસમાં સપોર્ટ કરશે કે અમે વિકાસમાં કોઈ રીતે અમે આગળ નહીં આવી કે વિકાસમાં રૂકાવટ આવે, પણ અમે લોકો એમ કહીએ છીએ કે તમે અમારી થોડીક અરજી હોય અમારા જે ફેમિલીને, અમારા જે એજ્યુકેશન સિસ્ટમને છે, અમે લોકો સપોર્ટ કરી શકીએ ને તમે લોકો અમને સપોર્ટ કરી શકો, એ જ અમારી નમ્ર વિનંતી છે ને એ જ અમારી સરકારશ્રીને પણ મેયરશ્રીને પણ એટલી જ રજૂઆત છે। થેન્ક યુ। ખરેખર મોરબી સાવરની પાડ જે વિસ્તાર છે એ વિસ્તારના લોકો પોતાના ઘર પાડવા માટેની ગાડી ફરી રહી હતી ગઈકાલ રાત્રિનાથી, એટલે તમામ લોકો ગભરાઈ ગયા અને સવારમાં મને ટેલિફોનિક જાણ કરી। આજે તમામ લોકોને સાથે લઈને મેયરશ્રીને રજૂઆત કરી છે કે સાવરના પાડનો જે વિસ્તાર છે એ લોકોનું જે મકાન હટાવવાની વાત છે એને આ ચોમાસાની સિઝન છે, ઘણા બધા દર્દીઓ છે વિસ્તારમાં રહે છે, એવા લોકોને અત્યારે ચોમાસાની સિઝન પૂરતી માફી આપવામાં આવે અને ચોમાસા પછી આ ડિમોલેશન કરવામાં આવે। બીજી વાત કે જે આવાસ યોજનામાં રાજ્ય સરકાર શ્રી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આવાસ યોજના બની, એ આવાસ યોજના અત્યારે ખાલીખમ પડેલી છે, તો એની અંદર ખરેખર આવા લાભાર્થીઓને લાભ મળે તો ક્યાંક ને ક્યાંક જે આવાસ યોજનાનું સ્વપ્ન સાકાર થયું હોય એવું ગણાશે। ત્યારે આવી આજે મેયરશ્રીને રજૂઆત કરી છે। બીજી વસ્તુ કે જે સાવરની પાડ ઉપર જે વિસ્તારમાં ડિમોલેશન કરવાનું છે એ આખો રિક્રિએશન વિસ્તાર છે, અને એ રિક્રિએશન વિસ્તારની અંદર માત્ર એક ભાગની અંદર જ ડિમોલેશન કરવાની વાત અત્યારે મોરબી મહાનગરપાલિકાનું તંત્ર કરે છે, પણ ખરેખર જો રિક્રિએશન વિસ્તાર સંપૂર્ણ જો જોવા જઈએ તો તે જગ્યા ઉપર ઘણા બધા ઉદ્યોગપતિઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને નેતાઓના કબજા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમને લાગી રહ્યું છે। એટલે એ પણ વિનંતી છે તંત્રને કે આખો રિક્રિએશન વિસ્તાર સાફ કરવામાં આવે। જો ડિમોલેશન કરવું જ હોય તો સંપૂર્ણ રિક્રિએશન વિસ્તાર સાફ કરીને એની અંદર જે કાંઈ પણ વિકાસના કામો કરવા હોય એ કરી શકાય।